હેલો વિદ્યાર્થી મિત્રો, અસ્સલામુ અલૈકુમ. કેમ છો? તો મારું નામ છે તનવીર અંસારી અને હું મારી ડિફિનર ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે 12th સાયન્સ 12th કેમિસ્ટ્રી ગઈ વખતે આપણે બાયોલોજી લેક્ચર લીધો હતો. ઓકે, હવે આપણે કેમિસ્ટ્રીના સ્વાધ્યાયની વાત કરીશું. કેમ કે થિયરી તે તો તમે શીખી લેશો. મેઇન છે આપણે સ્વાધ્યાય. તો આજથી આપણે સ્વાધ્યાયના દાખલાઓનું સોલ્યુશન પણ જોતા જઈશું. અને સૌથી પહેલા સ્વાધ્યાયના પહેલા 3 દાખલા 1 2 3 એ થિયરી બેઝ છે. તે થિયરી દાખલા થિયરીમાં લખી લેવાના. ઓકે, એ થિયરીમાં ઓલરેડી આવી જશે. આપણે ગણતરી વાળા દાખલા જોઈએ. સૌથી પહેલો સ્વાધ્યાય 1.4. આપણે વગર ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. આ પેલું તેલું આપણે ડાયરેક્ટ ચાલુ જ કરી દેવાનું. જે એમ કહેવા છે ચાલુ જ કરી દેવાનું. શું છે? ભણવું છે ભાઈ, ભણવાનું ચાલુ કરી દો ને. કેમ? તો સ્વાધ્યાય 1.4 જે પ્રયોગશાળામાં કાર્યમાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ દળથી 68% HNO3 તરીકે જલીય દ્રાવણમાં છે. જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પ્રતિ ml હોય તો એસિડના આવા નમૂનાની મોલારિટી કેટલી હશે? હવે તમે કહેશો તનવીરભાઈ આમ અડધું બ્લેક અડધું બ્લુ. હા ભાઈ, આ બ્લેક થી રકમ લખતા તો મને કે બ્લેક થી રકમ લખી લો મસ્ત મજાની ને બ્લુ થી સોલ્યુશન કરાવીશ. પણ અહીં લખતા તો તમે જોઈ જ રહ્યા છો કે હું હાલતી હશે. એના પછી કહેવાની કોઈ જરૂર નથી. તો ચાલો આપણે સોલ્યુશન કરીએ. પહેલા તો ભાઈ 68% નાઇટ્રિક એસિડ આપેલું છે. 68% નાઇટ્રિક એસિડ એટલે શું? જો આપણે વેટ બાય વેટ ની વ્યાખ્યા લઈ ખબર હોય આપણને તો 100 ગ્રામ દ્રાવણનું કુલ દળ હોય ને એમાં દ્રાવ્યનું વજન કેટલું? 68% HNO3 એટલે 68 ગ્રામ HNO3 ને દ્રાવકમાં ઓગાળીને 100 ગ્રામ દ્રાવણનું દળ કરેલું છે. ઓકે, તો અહીં HNO3 નાઇટ્રિક એસિડ. ઓકે, તો WHNO3 કેટલું હશે? 68 ગ્રામ. હવે 68 ગ્રામ છે વજન. બીજી વાત, હા તમારે લખવું હોય ને તો લખાય કે ભાઈ 68 ગ્રામ 68% HNO3 એટલે કે 68 ગ્રામ નાઇટ્રિક એસિડ દ્રાવકમાં ઓગાળીને દ્રાવણનું કુલ દળ 100 ગ્રામ કરેલ છે. પછી એ માટે WHNO3 68 ગ્રામ. ઓકે, લખવું હોય તો લખી જ નાખવાનું. મેં તો કહું છું. હવે બીજું હું આપેલું છે આપણે જોઈ લો. હા, ઘનતા આપેલી છે સર. તો ઘનતા પહેલા શું શું આપેલું હોય ને એ પહેલા રકમમાં લખી દેવાનું. ઓકે, તો 1.504 ગ્રામ પ્રતિ ml. ઓકે, શોધવાનું શું આપણને? મોલારિટી. ઓકે, હવે અહીં મને સાઈડમાં લખવાનું હતું. ત્યાં દાખલો ના કોઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ચાલી ગયું. તો ભાઈ હવે આ છે મોલારિટી. હવે મોલારિટીનું સિમ્પલ સૂત્ર આપણને ખબર છે. શું? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. તો આપણા પાસે દ્રાવ્યના મોલ છે ના, લીટરમાં કદ છે. તો પહેલા આપણે મોલ શોધવા પડશે, લીટર શોધવું પડશે, પછી મોલારિટી મળશે. દ્રાવ્યના મોલ દળ પરથી મળી જાય. યસ તો મેં શોધું. NHNO3 मतलब मोल ऑफ HNO3 શું? વજન ગ્રામમાં છેદમાં આણ્વીય દળ. તો ભાઈ વજન ગ્રામમાં 68 ગ્રામ. આનો HNO3 નું આણ્વીય દળ 63 આવે. તો 68 ભાગ્યા 63 મારે કેલ્સી લેવી પડશે. હવે 68 ભાગ્યા 63 જવાબ આવ્યો 1.079. ઓકે, 1.079 મોલ. આ કોઈ દિવસ સંજ્ઞા ખાસ કરીને ભૂલવાની. જે દિવસ સંજ્ઞા ભૂલી ગયા ને, માનો કે તમે બહુ હોશિયાર સ્ટુડન્ટ છો ને 40 પ્લસ માર્ક્સ જશે 50 માર્ક્સમાંથી થિયરીમાં. ઓકે, જેવું જ 40 પ્લસ માર્ક્સ જશે ને તો આ 40 પ્લસ માર્ક્સ ગયા. ઓકે, પછી પેપર ફરીથી ચેક થશે. માનો 45 44 માર્ક્સ રહ્યા, પેપર ફરીથી ચેક થશે અને આવો દાખલો હશે તેમાં તમે આવું લખેલું હશે ખાલી. તો અહીં અડધો માર્ક્સ નહીં કપાય, પૂરેપૂરો 1 માર્ક કાપી લેશે. માટે MOL મોલ લખવું પડે ને બેટા. ઓકે, હવે મોલ મળી ગયા. હવે કદ શોધી લઈએ. અહીં શોધવું જ મસ્ત મજાનું, નીચે જવાની જરૂરત જ શું છે? વજન ગ્રામમાં. હવે કદ કેવી રીતે મળશે ભાઈ? ઘનતાનું સૂત્ર આપણને ખબર છે. ઘનતા બરાબર દળ છેદમાં કદ.
હવે કદ બરાબર દળ છેદમાં ઘનતા આવી જાય. દળ કેટલું લઈશું? 100 ગ્રામ છેદમાં કદ ઘનતા કેટલી છે? 1.504 504 જ છે ને? યસ, 100 ભાગ્યા 504 કરી લઈએ. 1 નહીં આવવાનું. 1.504 66.48 મીન્સ કે 66.49 રાઉન્ડિંગ ઓફ કરીને ml. સર કેમ ml? હવે હા, એક મિનિટ ml ને લીટરમાં ફેરવીએ, બધું સમજાવું છું, ટેન્શન ના લેતા. 0.06649 LIT લીટર. હવે તમે કહેશો આ 100 દળ 100 ગ્રામ કઈથી? આ છે ગ્રામ, આ છે ઘનતા. ઘનતામાંથી ગ્રામ પ્રતિ ml માં, એટલે જવાબ આવે ml માં, ml ને લીટરમાં ફેરવે. વાત અહીં છે, અહીં તમારે વાક્ય લખવું જ પડશે કે ભાઈ 68% નાઇટ્રિક એસિડ એટલે કે, યાદ કર લો, નોંધ કર લો, 68% નાઇટ્રિક એસિડ એટલે કે 68% નાઇટ્રિક એસિડ એટલે કે 68 ગ્રામ નાઇટ્રિક એસિડને દ્રાવકમાં ઓગાળીને દ્રાવણનું કુલ દળ 100 ગ્રામ કરેલ છે. ફરીથી બોલું છું, 68% નાઇટ્રિક એસિડને એટલે કે 68 ગ્રામ નાઇટ્રિક એસિડને દ્રાવકમાં ઓગાળીને દ્રાવણનું કુલ દળ 100 ગ્રામ કરેલ છે. તો અહીં આપણે દ્રાવણનું કુલ કદ શોધીએ છીએ, તો દળ પણ દ્રાવણનું કુલ દળ મૂકવું પડશે. કદ જ્યારે દ્રાવણનું શોધીએ છીએ, દળ પણ દ્રાવણનું મૂકવું પડશે, નહીં કે દ્રાવક કે દ્રાવ્યનું. ઓકે ને? હવે વાત છે મોલારિટી. અહીં મોલારિટીનું સૂત્ર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. આમાં લીટરમાં. તો દ્રાવ્યના મોલ કેટલા છે? અહીંયા 1.079 છેદમાં 0.06649. જવાબ આવશે કે 16.23 મોલર. જવાબ ચેક કરી લઈએ. 1.079 ભાગ્યા 0.06649 16.23. યસ, રાઉન્ડિંગ ઓફ કરતા 16.23. તમે કહેશો યાર તનવીરભાઈ આ કેવું? આને કહેવાય જવાબ કોંકેલો. ભાઈ એટલી મહેનત કરો. એક દાખલો પૂછાય, દાખલો કેલ્ક્યુલેટર હાથમાં લેવાની જરૂર ના પડે. 68 ભાગ્યા 3. ખાલી રકમ વાંચો ને, રકમ આટલી રકમ વાંચી લો ને, તો તમારે કેલ્સી પણ હાથમાં લેવું ના પડે, ફટાફટ જવાબ આવી જાય. આ રકમ વાંચતા તમને જવાબ જ ખબર પડી જાય કે મોલારિટી 16.23 મોલર હશે. તો જો આ દાખલો પૂછાય ને, તો તમને દાખલાની રકમ વાંચતા તમને મોલારિટી મળી જવી જોઈએ. તમારે ગણતરી કરવાની જરૂર ના પડે, એવી એટલી મહેનત કરી લો. ચાલો હવે સ્વાધ્યાય 1.5 પર જઈએ. હું ખસું છું ત્યાં સુધી તમે એક વખત જોઈ શકો છો. હા તો ચાલો મિત્રો, સ્વાધ્યાય 1.5. પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% વેટ બાય વેટ એમ લેબલ લગાવેલું છે. તો ભાઈ દ્રાવણની મોલારિટી, દરેક ઘટકનો મોલ અંશ કેટલો હશે, અને જો દ્રાવણની ઘનતા 1 ગ્રામ પ્રતિ ml હોય તો દ્રાવણની મોલારિટી કેટલી હશે? પહેલા તન્વીરભાઈએ કેવું કીધું, જે મતલબ આપેલું હોય રકમમાં એને લખી લેવાનું. 10% વેટ બાય વેટ શું આપેલું છે? ગ્લુકોઝ. ઓકે, તો ગ્લુકોઝ 10% વેટ બાય વેટ હોય તો એનો મતલબ શું? 10 ગ્રામ ગ્લુકોઝને દ્રાવકમાં ઓગાળીને દ્રાવણનું કુલ દળ 100 ગ્રામ કરેલું છે. ઓકે, તો W2 बराबर 10 ग्राम, W1 बराबर 90 ग्राम है. ये कहाँ से लाए? W बराबर 100 ग्राम, ये कहाँ से लाए? भाई આપણને આ બંને ખબર હતી. દ્રાવણનું કુલ દળ 100 ગ્રામ હોય અને દ્રાવ્ય 10 ગ્રામ હોય તો દ્રાવક કેટલું હોય?
તો દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ, તો દ્રાવકનું દળ બરાબર દ્રાવણનું દળ માઈનસ દ્રાવ્યનું દળ. દ્રાવણનું દળ હતું 100 ગ્રામ, દ્રાવ્યનું દળ હતું 10 ગ્રામ. 100 માઈનસ 10, દ્રાવકનું દળ 90 ગ્રામ. હવે તમે કહેશો દ્રાવક કેમ? આને દ્રાવક હંમેશા ક્વોન્ટિટીમાં વધારે હોય, દ્રાવ્ય હંમેશા ક્વોન્ટિટીમાં ઓછું હોય. મોટા ભાગે વધારે પડતા આવું જ જોવા મળે છે. એવું નહીં કહેતો કે દરેકમાં આવું જોવા મળે છે. તો 10 ગ્રામ ઓછું છે એટલે એને દ્રાવ્ય તરીકે, દ્રાવક તરીકે 90 ગ્રામ લઈ લીધું પાણીને. ઓકે, હવે ભાઈ દ્રાવ્યને આપણે બીજો નંબર આપ્યો, દ્રાવકને આપણે નંબર 1 આપ્યો. ઓકે, હવે 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 આપી દીધું બધું. ઘનતા આપણે પછી લઈશું. કેમ? ઘનતા અહીં સુધી નથી લાગતી, ઘનતા મોલારિટીમાં લાગશે. ઓકે, હવે જોઈએ કે દ્રાવણના મોલારિટી બધું. તો મોલારિટીનું સૂત્ર મનમાં લાવો. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો ભાઈ દ્રાવકનું દળ આપણા પાસે ગ્રામમાં તો છે અને કિલોગ્રામમાં ફેરવી શકાશે. હા, હવે દ્રાવ્યના મોલ નથી ભાઈ, તો દ્રાવ્યના મોલ આપણા પાસે વજન છે તો મોલ પરથી મળે. તો N2 બરાબર એટલે દ્રાવ્યના મોલ બરાબર વજન ગ્રામમાં છેદમાં આણ્વીય દળ. ભાઈ 10 ગ્રામ છેદમાં N2 ગ્લુકોઝ 180 1/18. મને આવડતું 1/18 0.055 એટલે 0.056 લેવાય. 0.056 શું આવશે? મોલ. લે બાપા લે તેરી મળી ગયા મોલ. હવે શોધવાનું શું? મોલાલિટી. મોલાલિટી અને નીચે દવા દઈએ ને તો એ મોલાલિટીનું સૂત્ર શું છે? એ m દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કેજીમાં. હવે દ્રાવ્યના મોલ 0.056, દ્રાવકનું દળ કેટલું છે? ગ્રામમાં. તો ગ્રામમાં તો 90 એટલે કિલોગ્રામમાં કેટલો હશે? 0.09 કેજી. બરાબર ને? 1 2 ને 3 0.09 એટલે કેટલો હશે? જોઈએ 0.056 ભાગ્યા 0.09 જવાબ આવશે 0.62 મોલ. મોલ. ઓકે, હવે 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 શું કીધું? દરેક ઘટકનો મોલંશ. દરેક ઘટકનો મોલંશ. દરેક ઘટકનો મોલંશ. તો ભાઈ દરેક ઘટકનો મોલંશ લેવા માટે દરેક ઘટકનો મોલંશ જોઈએ ને બેટા, તો પહેલા દરેક ઘટકના મોલ હોવા જોઈએ. મોલનું મોલંશનું સૂત્ર શું? કે જે તે ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. હા, તો ભાઈ કુલ મોલ આપણા પાસે દ્રાવ્યના મોલ તો મળી ગયા છે. આપણે દ્રાવણના મોલ શોધી લઈએ, દ્રાવકના મોલ શોધી લઈએ. તો N1 બરાબર, હવે મેં નહીં લખતો સૂત્ર ફરીથી, બરાબર, 90 ભાગ્યા 18 5 મોલ. હા ભાઈ, થોડું કોમન સેન્સ વાપરવાનું. આવો અમારા ટીચર્સ છે કેમિસ્ટ્રીના. હા ભાઈ, મેં બી ભણું છું તમારા જેવું. હું 12th સાયન્સમાં જ છું. જ્યારે હું ભણીને તમને ભણાવી શકું છું તો તમે ભણીને ટોપ કેવી રીતે નહીં કરી શકતા? આનાથી વધારે તો મોટિવેશન હું આપું છે યાર. ઓકે, હવે આપણે X2 એટલે કે X ગ્લુકોઝ, X2 એટલે N2 N1 વત્તા N2. તો N2 કેટલા છે? 0.056. કુલ મોલ કેટલા? ડાયરેક્ટ લખું 5.056. કેવી રીતે? 5 વત્તા 0.056 કરી લીધું. 0.056 ભાગ્યા લે, હા, 0.056 ભાગ્યા 5.056. વાવ, 0.01 મોલર. 0.01. હવે X1
તો n1 શોધી આવે n1 વત્તા n1 વત્તા n2 છેદમાં n1 કેટલા છે 5 ભાગ્યા 5.056 જો આવું ના કરવું હોય તો 1 માઈનસ અચ્છા 0.09 0.09 ના આવે ને 0.99 યાર 0.99 છે આ જોઈ લો આવું ના કરવું હોય ને ભાઈ તે x1 x2 બરાબર 1 આવે તો x1 બરાબર x2 minus 1 x2 તો 1 x2 1 0.01 1 0.01 is equal to 0.99 આવું ના કરવું હોય તો આવું બી થાય ને પેલું બી થાય બરાબર તમને જે રીત ફાવે એ હવે બીજું અહીં શોધીએ શું શોધવાનું મોલારિટી તો ભાઈ ઘનતા આપેલી છે આપણને પેલી જ રીત ઘનતા બરાબર અચ્છા એક મિનિટ હું તમને પેલી રીત શીખવાડી ને ઘનતા બરાબર દર છેદમાં કદ બરાબર શીખવાડી ને એવી રીતે કદ શોધી લેશો ને મોલારિટી આવી છે શોધી લેશો જવા દો શોધી લેશો ને એટલે આ રીતને જવા દો હવે મેં તમને બીજી રીત જોવાડું આપણે મોલારિટીનું સૂત્ર શું છે દ્રાવ્યના મોલ દ્રાવ્યના મોલ છેદમાં કદ દ્રાવણનું લીટરમાં ને હવે જો દ્રાવ્યના મોલ આપણા પાસે છે ઓલરેડી 0.056 હવે જોજો હા કશું બતાડું કદ બરાબર શું લખાય દળ છેદમાં ઘનતા લખાય યાદ આવ્યા પૂછ તો દળ કેટલું લઈશું આપણે 100 ગ્રામ તો 100 ઘનતા છેદમાં આવે તો શું લખાય 100 ભાગ્યા ઘનતા 1.2 ગુણ્યા 1.2 ગુણ્યા 1000 ભાગ્યા 1.2 કરવું પડે ને માનો કે આનો જે જવાબ આવશે એને 1000 ભાગ્યા જોડે કરવું પડશે ને બરાબર હવે આને ઉપર લઈ જઈએ એટલે શું થઈ જશે 1.2 મારી ભૂલ નહીં 1.2 અંશમાં આવે બરાબર ને કેમ 1.2 એને ભાગવું પડે જે જવાબ આવશે માનો કે કઈ બી લાઈક સમથિંગ xy જે જવાબ આવે એને 1000 જોડે ભાગીશું તારે લીટરમાં મળશે ને તો 1000 ભાગાકારમાં જાય નીચે છેદમાં તો છેદ અંશ હવે આનો જવાબ શું આવશે 0.67 मोलर लो आ जवाब आ गया ये आ गया तुम्हारा जवाब भाई लोग अब मैं थोड़ी देर खींच जाता हूँ तुम देख लो तब तक मैं बूस्ट के अच्छे से क्लीन करके इसको स्वादी 1.6 लिख देता हूँ ठीक है ना जो लो भाई હવે આગળ સ્વાધ્યાય 1.6 Na2CO3 અને NaCO3 બંને પદાર્થોનો સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા ml ની જરૂર પડશે તો ભાઈ કુલ વજન કેટલું આપેલું છે 1 ગ્રામ ઓકે આગળ સંપૂર્ણપણે HCl ની મોલારિટી કેટલી આપી છે 0.1 મોલર ઓકે હવે HCl ના ml શોધવાના છે VHCl એવું લખાય કેટલા ઓકે હવે VHCl શોધવાના ને અચ્છા તો પહેલા આપણે ધારી લઈશું આપણને એવું ખબર હોય છે Na2CO3 નું આણ્વીય દળ ને NaCO3 નું આણ્વીય દળ હવે ધારો કે Na2CO3 નું વજન કેટલું x ગ્રામ સેમ આવું NaCO3 નું વજન NaCO3 નું વજન
1 માઇનસ x ગ્રામ પેન બરાબર નહીં ચાલી હવે ભાઈ Na2CO3 નો મોલ તો Na2CO3 બરાબર વજન ગ્રામમાં પેન બરાબર નહીં ચાલી રહી એટલે મેં ડાયરેક્ટ સૂત્ર નહીં લખતો વજન ગ્રામમાં છે એટલા અણ્વીય દર 106 સમીકરણ નંબર આપી દઈએ 1 પછી NaHCO3 1 માઇનસ 84 સમીકરણ નંબર આપી દઈએ 2 ઓકે હવે આવી ગયો હવે આ બંને સમીકરણને સરખાઈ દઈએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા આવું લખજો તમે પછી x બરાબર x/106 બરાબર 1 માઇનસ x/84 તે 84x 1 માઇનસ x એટલે શું લખાય 106 માઇનસ 106x તો 106 ને આ બાજુ લઈ જઈએ તો 84x વત્તા 106x ભાગ્યા 106 તો x બરાબર 106 ભાગ્યા 106 110 190 તો x બરાબર કેટલા 0.558 ગ્રામ હવે x બરાબર તો શું છે Na2CO3 બની ગયા Na2CO3 નો દર તો હવે NaHCO3 નો દર તો કેટલું 1 માઇનસ x એટલે 1 માઇનસ 0.558 એટલે 1 માઇનસ 55 એટલે 0.442 ગ્રામ જોઈ લીધું મળી ગયું બંનેનો દર Na2CO નો દર 0.558 ગ્રામ નાનું 0.442 ગ્રામ હવે આની પ્રક્રિયા HCl સાથે કરાવીએ ફર્સ્ટ ઓફ ઓલ Na2CO3 ની પ્રક્રિયા કરાવીએ તો Na2CO3 વત્તા 2HCl gives પેન નહીં સારી 2NaCl plus H2CO3 ઓકે H2CO3 હવે Na2CO3 તો 106 હોય ના 36.5 ભાગ્યા 1 ગુણ્યા 2 એટલે 72 ના 72 કે 73 ગ્રામ હવે ત્રીજી રાશિ મૂકી દઈએ કે ભાઈ તમે આખું લખજો વાક્ય કે 73 ગ્રામ અને પેન નહીં ચાલી 73 ગ્રામ એ 106 ગ્રામ સોરી 106 ગ્રામ ગ્રામ Na2 માટે 73 ગ્રામ HCl વપરાય તો 0.558 ગ્રામ Na2CO3 માટે કેટલા ગ્રામ HCl વપરાય તો 106 ગ્રામ માટે કેટલું 73 ગ્રામ HCl વપરાય અને તો 0.558 ગ્રામ માટે કેટલું તો 0.558 ગુણ્યા 73 ભાગ્યા 106 જવાબ કેટલો આવશે .558 ગુણ્યા 73 ભાગ્યા 106 .38 ગ્રામ ઓકે ને હવે આવી જ રીતે સેમ NaHCO3 NaHCO3 વત્તા HCl gives NaCl વત્તા H2Cl વત્તા H2CO3 સેમ આવી રીતે 84 ગ્રામ હવે તો બિલકુલ નહીં ચાલી રહી
આ ટ્રાય કરી જોઈએ હવે 84 ગ્રામ પર કેટલું 36.5 પેલા કરતા તો આની ચાલે છે ને કેવું બરાબર ને 84 ગ્રામે 36.5 ગ્રામ HCl વપરાય તો 0.442 ગ્રામે કેટલા 0.442 ગ્રામે કેટલા તો 0.4 બંનેની ચાલી ગઈ વાવ નસીબ જ ખરાબ છે આપણું .442 ગુણ્યા 36.5 છેદમાં 84 તો જવાબ કેટલો આવશે જવાબ 0.195 ઓકે 0.195 ગ્રામ મને ખબર છે તમને જોવાય નહીં રહ્યું હવે આ છે 0.195 ગ્રામ ઓકે પેનનું કંઈ કરવું પડશે બીજું કે હવે બીજી આ છે શોધવાનું શું આપણે HCl નું કોલ તો ભાઈ આપણને આઈ મળી ગયું અહીંનું HCl મળી ગયું હવે HCl નું કુલ દર શોધી લો અહીં 0.38.195 પછી આના પરથી મોલ શોધી લો મોલ પરથી પછી બરાબર ને હજુ આગળ છે ઘણું બધું બહુ ચાલો મેં તમને જોવાનું કેવી રીતે સીધું ભાઈ 0.195 વત્તા તો મોલર બરાબર અભ્યાસ શીખવાડો દ્રાવ્યના મોલ બરાબર શું થાય વજન ગ્રામમાં છેદમાં આણ્વીય દળ આ દ્રાવ્યના મોલ આવી ગયું હવે અહીં આવશે V લીટરમાં અહીં આવશે ગુણ્યા 1000 ઓકે હવે વજન ગ્રામમાં 0.195 વત્તા 0.38 0.575 છેદમાં આણ્વીય દળ કેટલું 36.5 મોલર કેટલા 0.1 ગુણ્યા 1000 અહીંયા આવશે V લીટરમાં એ ml માં કેમ 1000 કહ્યું છે તો જવાબમાં આવશે તમારો એપ્રેસ હું યાદ બધાને પડશે તો જવાબ હશે જોઈએ 157.5 ml પેન તો નહીં ચાલી ગઈ નહીં આજે આપણે એટલું જ રાખીએ કેમ કે પેનનો ઇશ્યુ આવી ગયો છે ચાલતી નહીં માર્કર બરાબર તો બીજા દાખલા આપણે પછી કરીશું બીજા લેક્ચરમાં ત્યાર સુધી મળીએ અને આવા દાખલા આવવાના જ છે બીજા બધા દાખલા ગણાવવાના છે બાયોલોજીનો લેક્ચર આવવાના છે ફિઝિક્સના પણ આવવાના છે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી જ દેજો ઓકે